પરેશાન વિપક્ષી નેતા કાસમ સમાની ઉગ્ર રજૂઆત। પ્રજાના પ્રશ્નો સાંભળવા અને તેના નિરાકરણ માટે સાંજે 4 થી 6નો સમય નક્કી કરવામાં આવ્યો છે। તેમ છતાં નવા ચીફ ઓફિસર આ નિર્ધારિત સમય પોતાની ચેમ્બરમાં હાજર હોતા નથી। જવાબદાર અધિકારી હાજર રહેવાને બદલે ઓફિસની બહાર હાજર નથી તેવું બોર્ડ લગાવી દેવામાં આવે છે, જેના કારણે દૂર દૂરથી આવતા અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે। આ ગંભીર બાબતે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। માજી વિપક્ષી નેતા કાસમ સમાએ માંગ કરી છે કે પ્રજાના કામો માટે ફાળવેલા સમયનું કડક પાલન કરવામાં આવે અને વહીવટી પારદર્શિતા જળવાય। JNT ન્યૂઝ ભુજ। માજી વિપક્ષી નેતા કાસમ સમા મારું નામ છે। અગાઉ પણ આ ચીફ ઓફિસર નવા આવ્યા ત્યારે અમે લોકોએ રજૂઆત કરી હતી કે આપ પ્રજાના પ્રશ્ન સાંભળવા માટે અહીં આવ્યા છો અને પ્રજાને શું તકલીફ છે એનો નિર્ણય લેવા માટે આવ્યા છો। આજે સરપટ નાકા બહારથી સંજોગનગરમાંથી કે આપણે પ્રમુખ સ્વામી નગરમાંથી લોકો જ્યારે રજૂઆત કરવા આવતા હોય, આખા ભુજને ખ્યાલ ન હોય કે આ મેડમનો ટાઈમ 4 થી 6 છે મળવાનો, પણ 4 થી 6માં પણ ક્યાંક મિટિંગમાં ગયા હોય છે, ક્યાંક હાજર હોતા નથી। આવો બોર્ડ લગાવી તગલખી નિર્ણય જેને કહીએ આ ચીફ ઓફિસરે લીધું હોય અમને એવું લાગી રહ્યું છે, કારણ કે આ એક સ્વરાજ્ય સંસ્થા છે। પ્રજાના પ્રતિનિધિઓ હોય કે મીડિયા હોય કે લોકો જે રજૂઆત કરવા આવતા હોય, જ્યારે કોઈ અધિકારી હાજર ન હોય, પદાધિકારીઓ અત્યારે છે નહીં, ત્યારે આ ચીફ ઓફિસરની જવાબદારી અને ફરજ છે એમને તમામ લોકોના પ્રશ્ન સાંભળવા જોઈએ અને આ 4 થી 6નો જે ટાઈમ રાખ્યો છે એ રદ કરવું જોઈએ। તમે કલેક્ટર કચેરીમાં જાઓ, તમે ચિઠ્ઠી મોકલાવો તમને બોલાવે છે, DSP કચેરીમાં જાઓ તમે ચિઠ્ઠી મોકલાવો તમને બોલાવશે, પ્રાંત અધિકારી પણ ચિઠ્ઠી મોકલાવો તમે બોલાવશે। એવું નથી કહેતા કે અમારું ટાઈમ 4 થી 6 છે। આ ચીફ ઓફિસર બિનઅનુભવી જેણે નગરપાલિકાનો પ્રથમ જ ચાર્જ સંભાળ્યો છે, ત્યારે અમને કહેવું પડે છે કે ખરેખર આ તગલખી નિર્ણય ખરેખર રદ કરો, કારણ કે અગાઉ પણ ચીફ ઓફિસર અહીં આવી ગયા છે। જીગર પટેલ હતા, એનાથી આગળ મેહુલ જોધપુરા હતા, પણ ક્યારેય કોઈ પણ ચીફ ઓફિસરે આવી પ્રથા નાખી નથી। આ તો પદાધિકારી હોય, કોઈ પાર્ટીના અધિકારી હોય કે રાજકીય આગેવાનો હોય, તમામને 4 થી 6નો જે ટાઈમ આપે છે એ ખરેખર આ બિનઅનુભવી અને ખરેખર આ સ્વરાજ્ય સંસ્થાને ન શોભે એવું આ કાર્ય ચીફ ઓફિસર કરી રહ્યા હોય અને લોકોના પ્રશ્ન સાંભળવામાં રસ ન ધરાવતા હોય એવું લાગી રહ્યું છે।